નમસ્તે મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને મળશે 15,000 રૂપિયાનો હપ્તો. મિત્રો, 16મો હપ્તો છે, સંપૂર્ણ વિગતવાર જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળશે સૌથી મોટો લાભ. તો મોદી સરકાર કિસાનો માટે સૌથી મોટી ભેટ મળી રહી છે. તો મિત્રો, આજે જે બજેટ રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરીના દિવસે, તો મિત્રો આંતરિક બજેટના માં કિસાનો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે 3,000 રૂપિયાનો હપ્તો મળશે. તો મિત્રો, તમે જાણતા હશો કે તમને જે 2,000નો હપ્તો મળતો હતો એ હવે 3,000 રૂપિયા બજેટની અંદર જારી કરી દેવામાં આવશે. એટલે કે હવે ખેડૂતોને મળશે 6,000 ને બદલે 9,000 રૂપિયાની સહાય સીધી ખેડૂતોના ખાતાની અંદર મળશે. તો મિત્રો, અગત્યની યોજના જે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના, એની અંદર ખેડૂતોને 6,000 મળે છે. તો મિત્રો, નવી સરકાર અંતર્ગત જે સૌથી મોટી જાહેરાત 9,000ની જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળશે, અને વધુમાં જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા, મધ્યપ્રદેશ સરકાર દ્વારા 6,000 રૂપિયા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના અંતર્ગત મળશે. તો એ અંતર્ગત ખેડૂતોને હવે 15,000 રૂપિયાની સીધી સહાય ખેડૂતોના ખાતાની અંદર હપ્તાના સ્વરૂપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, મધ્યપ્રદેશની અંદર જે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના ચાલુ છે, એ પ્રકારે ગુજરાતની અંદર પણ ખેડૂતો માટે અગત્યની યોજના જે 6,000ની મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના અંતર્ગત જો ચાલુ થાય તો ખેડૂતોને ગુજરાતની અંદર પણ 15,000 રૂપિયાની સહાય મળી શકે છે. તો આ બાબતે રીતે તમારે શું કહેવું છે કે ખરેખર જે મધ્યપ્રદેશની અંદર યોજના ચાલુ છે એ પ્રકારે ગુજરાતની અંદર યોજના શરૂ થવી જોઈએ કે ન થવી જોઈએ? કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.